Hi. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. દીક સ્વાગત કરું બધાનું. તો ગાઈઝ અમે ફાઇનલી તમે જે પાછળ જે તમને દેખાય છે એ અમે આજથી કે બે કે 3 વર્ષ પહેલા આ જમીન અમે લીધી હતી. હજુ એનું અડધું પેમેન્ટ થઈ ગયું છે, હજુ દસ્તાવેજ કરવાના બાકી છે. જો ગાઈઝ તો મારું ને વિશાલનું જે ઘર નવું બનાવવાનું છે આપણે એ જ બનાવવાનું છે. મસ્ત ચોરસ ઘર બનાવવાની અમે ઈચ્છા છે. તો આ અમે કેટલાય વર્ષ પહેલા આ જમીન લીધી હતી અને બીજું બધું વાર ને એ બધું જડા ને એ બધું વાઇડ કરીને પ્રોટેક્ટ કરીએ કે જે જાનવર ને એ બધું આવે ને બધું બગાડી ના શકે. એટલે દર વર્ષે અમે એને આજુબાજુ વાળ બનાવીએ મસ્ત. ગાઈસ જ્યારે બી અમારે 2 જણનું ઘર બનાવવાનું થાય તો અમે ઘર બનાવવાના છે અને રસ્તા ઉપર જ જમીન છે અને બહુ સારી છે, મસ્ત. અને અમારી ઈચ્છા બી એવી છે કારણ કે આ કેવું કે થોડુંક ગામડાથી દૂર છે. અમારે જે કઠાણા ગામ છે એનાથી થોડુંક દૂર છે, એટલે આમ શાંત જગ્યા છે અને એવી જગ્યા બહુ મસ્ત છે. એટલે અમે આ જમીન ઉપર ઘર બનાવવાના છે. તો હું તમને બતાવું થોડું ક્લિપ. ચલો. तो गाइस जो हमें फाइनली जो कोठा पा लीधा है. हाय गाइस, हम कोठा खा रहे हैं. तो जो हमारे જે ખેતરમાં છે ને કોઠાની ઝાડ છે, તો ભાઈ ઉપર ચડ્યો છે. એ આજે સવારમાં જ આવે બોરસદ થી. તો એ ઉપર ટોચ ઉપર ચડ્યો છે અને જો અમે આ કોઠા પાડ્યા છે. હવે ઘેર જઈને ચટણી બનાવીશું કે અંદર મરચું મિક્સ કરી નાખીશું અને મજા આવશે ખાવાની. જો આ ભાઈ ઉપર ચડ્યો છે, જો દેખાય છે થોડું મરદનું પાડ્યું છે અમારું. જો આપણે આવી ગયા છે વીરુભાઈ. અમારી ફેમિલી માટે એક ગુડ ન્યૂઝ છે કારણ કે વીરુને એની ચેનલ જે છે મ્યુઝિક ચેનલ એની 2 દિવસ ઉપર મોનેટાઇઝ થઈ ગઈ છે અને ગૂગલ જે કોડ આવે ને આવી ગયો છે. હવે પછી ભાઈના ડોલર કમાતા થઈ જશે આપણા ભાઈ. તો ફાઇનલી ગાઈસ એની મોનેટાઇઝ થઈ ગઈ ચેનલ. હવે ભાઈ પૈસા કમાવા થઈ ગયા છે. જો એક ચેનલ તો થઈ ગઈ છે મોનેટાઇઝ, હવે બીજી ચેનલ મારી કરવાની છે. તમારા સપોર્ટ થઈ જશે 1 વર્ષ 2 વર્ષ સુધી. તો ગાઈસ આપણે જોરદાર કરવાનું છે કામ અને આવવાના આ વિડીયો મૂકતા રહીશું. જોરદાર ખાટું છે, તુરું છે પણ મસ્ત લાગે. તને મને ને મસ્ત વાત યાદ આવ્યું છે. કૃષ્ણ ભગવાનનો ને જન્મ થાય છે. તો 8મના આ જન્માષ્ટમી દિવસે ભગવાનનો જન્મ થાય છે. તો એના કેટલા દિવસો પછી મહાદેવ ભગવાનના દર્શન કરવા માટે કે એમનો અવતાર લીધો તો કેવું મોઢું હશે, એમનું કેવું મુખ હશે એમ. તો મહાદેવ ને યોગીના રૂપમાં આવે ભગવાનને મળવા માટે. તો મૈયા યશોદા હોય છે. તો યોગી આ તો કે યોગી તમારે શું જોવે છે એમ. તો કે મારે કંઈ જોતું નહીં, તારે ઘેર જે છોકરાનો અવતાર થયો છે ને એના મને દર્શન કરે એમ. તો એમને કીધું કે યોગી માફ કરજો પણ તમારું જો વે છે તમારો એ તો યોગીને બાવાનો છે. તો કે મારો છોકરો તમને જોશે ને તો બી જશે એમ, ડરી જશે એમ. તો મૈયા યશોદા એવું કે તમારે હોનું જોતું હોય, ચોદી જોતું હોય કે સમૃદ્ધિ જોતી હોય કે ધન માલ, તમારે જે જોતું હોય તમને આપું, પણ ખાલી મારા દીકરાને તમને દર્શન કરવાની ઈચ્છા ના રાખશો એમ. તો પછી મહાદેવ ભગવાન એવું કહે છે કે ના ચાહીએ તેરી દોલત સોલત એવમ કંચન માયા, મેરે નાથ દર્શન કરા દે મેં જોગી ઘર આયા. એટલે મહાદેવ ભગવાન યોગીના રૂપમાં એવું કહે છે કે મારે હોનું જોતું નહીં, મારે ચોદી જોતું નહીં, મારે કશું જોતું નહીં, કે ધન દોલત માયા જોતી નહીં કશું. પણ મારા જે નાથ છે ને એના મને દર્શન કરાય છે. કારણ કે નાથના જો એકવાર દર્શન થઈ ગયા ને તો જીવન ભવ પાર થઈ જશે એમ. તો કેવી મસ્ત વાત છે એમાં ભગવાનની. મને એકદમ યાદ આવે ને તો મેં તમને કીધું. ખેતરમાંથી હવે જો ઘેર જઈ રહ્યા છે. જો મિત્તલબેન અમારો પોટલો ઉચકી છે ચાંદનો, કારણ કે આખું ગ્રુપ છે એમાંથી કોઈ ઉચકે એવું છે ને આના સિવાય. તો જે ઉચકાય એ જ ઉચકાય. જો આ ગેંગ આપણી આજે તો પાર્ટી થવાની. આજે તો વિશાલભાઈ આપણા કઈ જોઈ શકાય આમાં સરમાં જો આ હગે જોવા જાય તો આજે ભાઈ કેવી છોકરી નહીં ગમી તો ફોટો ના બતાવે અમને.
એટલે મારી દીધો. જો અમે છે ને આખા ફેમિલી ફોટો જોયો. જ્યારે અમારે બેને ફોટો જોવાનો આવે ને ત્યારે એને બંધ કરી દીધો. હા બતાવ્યો ને ડિલેટ કરી દીધો ભાઈ. અમારે એમાં શું હક ભાઈ, અમારે તો ફોટો જોવો જ છે, આપણે ફોટો જોવાનો જ છે. હા તો ગાઈસ તને હે જો બધાએ ફોટો જોયો છે એટલે આપણે જોવાનો જ છે ફોટો. આપણે ઘેર જઈને આપણે ફોટો જોવાનો જ છે આપણે. હાય જયનાક્ષી. તો ગાઈસ જય માતાજી બધાને. જો અત્યારે માતાજીની આરતી કરીએ છીએ, માતાજીની યાદી મારી. ગાઈસ મારા એક અંતરની અગત્યની વાત મારી કહું છું કે હું જ્યારથી નાનો હતો ને, નાનપણથી જ મને મેરડીના લગ્ન લાગી હતી. એના રૂપની લગ્ન લાગી હતી, એના નોમની લગ્ન લાગી હતી. તો અત્યારે એના પરતાપે છું આજે જીવીશું એ. અને પહેલેથી આપણે મેરડી ઉપર બહુ માયા મેરડી ઉપર, બહુ વિશ્વાસ મેરડી ઉપર રાખતો. અને એના લીધે એ મને મળી તને જિંદગી એના પેલા કરતા બહુ વધારે સારી થઈ છે. અને એના પરતાપે એના લીધે અત્યારે અમે જીવીએ છીએ. અને મેરડી એટલે મેરડી બીજું દુનિયામાં ગમે તે વસ્તુ ના હોય ત્યારે પણ મેરડી જોઈએ ખાલી. તો એ મને બહુ સારી વાત લાગે એમ કે બાકી માતા હોય ને જોડે તો કશાની જરૂર ના પડે આપણે. કદાચ એના જેવી મેરડી મળી છે એટલા હતા શાંતિ છે. ભલે રૂપિયા નહીં, ઘર ને દોલત નહીં, પણ એના જેવું મોટું રતન મળ્યું છે. એના જેવું કોઈ રતન બીજું કઈ મળે છે મારા. એટલે દિલથી હું મેરડી બહુ માનું છું. અને મારા કણ મારા હૃદયમાં મારી મેરડી બેરી. જો હું તને મારી માતાના દર્શન કરાવું. તો ગાઈસ અમે બધા આગળ રમીએ છીએ. આ બધા બેડમિન્ટન ફૂલ રેક રમે છે. જો આ નાના છોકરા બધા હાય ગાઈસ જો આ જયનાક્ષી, જો આ બધા રમે છે. જો છોકરાઓ બધા હા જો આ જયજીત છે અમારો. હાય ગાઈસ બરાબર. જયનાક્ષી ચાલ જોઈ લે. જો આમાં જાની બેન છે. હાય જો ગોટુ બેન. જયનાક્ષી તો ગાઈસ અમે રમીએ છીએ મસ્ત બેડમિન્ટન. બધા ખાઈ લીધું છે શાંતિથી, માતાજીની આરતી કરી ખાઈ લીધું છે. બધા અત્યારે રમવાનું ચાલુ છે. બધા મસ્ત રમે છે. તો હું તમને બતાવું. બેઠા છે શાંતિથી. જો વીરુભાઈ, જો આ જયનાક્ષી, આ બે રમે છે. તો ગાઈસ એને ના કીધું છે રમવાનું. મમ્મીએ તો જો અત્યારે રમે છે. હવે આવશે એટલે દવા પડવાની છે લાગે એમ. કાલે અમે રાતે રમતા હતા, અમે બધા રમતા, અમે રમતા તો બેન બોલતા હતા. હાય તો ગાઈસ આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે ગાઈસ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. જો આ યુટ્યુબ ચેનલમાં જો આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી અમારા ગુજરાતી નવા દેશી ચરોતર વિડીયો તમને મળતા રહે. તો થેન્ક યુ સો મચ ગાઈસ.